ભારત અને ફ્રાન્સે સાથે મળીને વૈશ્વિક આતંકવાદ સામે લડવાનો લીધો સંકલ્પ. ઇઝરાયલ પરના આતંકી હુમલાની નિંદાની સાથે ગાઝામાં માનવીય સહાયતા, સંઘર્ષ વિરામ અને બંધકોને તાત્કાલિક અને શરત વિના છોડવા માટે કર્યું આહવાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં એનસીસી રેલીને કરશે સંબોધન. સર્વશ્રેષ્ઠ કેન્ડિડેટને પુરસ્કાર કરશે એનાયત. વાઇબ્રન્ટ ગામના સરપંચ અને સ્વયં સહાયતા સમૂહ સાથે જોડાયેલી મહિલાઓ પણ રેલીમાં લેશે ભાગ. બિહારમાં લાલુ પ્રસાદ યાદવે બોલાવી આરજેડી વિધાયકોની બેઠક. નીતિશ કુમારના આગામી રાજકીય પગલા પર સૌ કોઈની નજર. રાજકીય ઉથલપાથલ વચ્ચે મોટા પાયે આઈએએસ અને આઈપીએસની બદલીઓ. કોલકાતા હાઈકોર્ટમાં 2 જજ વચ્ચેના ઘર્ષણ અંગે સુપ્રીમ કોર્ટે કરી મહત્વની નોંધ. 5 જજોની બેન્ચ કરશે આજે વિશેષ સુનાવણી. એકબીજા પર રાજકીય પાર્ટી માટે કામ કરવાનો છે આરોપ. ઉત્તરાખંડ સરકારે વધાર્યો યુસીસી કમિટીનો કાર્યકાળ. મુખ્યમંત્રી પુષ્કર ધામીએ કહ્યું, ડ્રાફ્ટ મળવાની સાથે સમાન નાગરિક સંહિતાને લાગુ કરવાની દિશામાં શરૂ થશે કામગીરી. 5 થી 8 ફેબ્રુઆરી સુધી બોલાવાયું વિધાનસભાનું વિશેષ સત્ર. રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રમાણ. નલિયા બાદ ગાંધીનગર, અમદાવાદમાં વર્તાયો ઠંડીનો ચમકારો. તો ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઠંડીનું રેડ એલર્ટ. અને ઇંગ્લેન્ડની સામે હૈદરાબાદ ટેસ્ટનો આજે ત્રીજો દિવસ. બીજા દિવસે 7 વિકેટના નુકસાને 421 રન બનાવીને ભારતે બનાવી 175 રનની લીડ.